રાધનપુર રેફરલ હોસ્પિટલના તબીબો રાત્રિના સમયે ફરજ પર હાજર ન રહેતા ભારે હાલાકી. પાટણ જિલ્લાની રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલના તબીબો રાત્રિના સમયે ફરજ પર હાજર ન રહેતા દર્દીઓને ભારે હાલાકી. રાધનપુર રેફરલ હોસ્પિટલના ડોક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે દર્દીના પરિવારજનોએ આવા ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા રેફરલ હોસ્પિટલના તબીબોની ગંભીર બેદરકારી સામે આવી. રાત્રિના સમયે ફરજ પરના તબીબો ગેરહાજર રહેતા પેશન્ટોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિના સમયે ફરજ બજાવતા ડોક્ટર હાજર ન રહેતા માત્ર નર્સના ભરોસે ચાલતા રેફરલ હોસ્પિટલમાં તબીબો રાત્રિના સમયે હાજર ના રહેતા રેફરલ હોસ્પિટલની અંદર ફરજ બજાવતા ડોક્ટરો બેદરકારી દાખવતા હોય ત્યારે આવા ડોક્ટરો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે. ડોક્ટરો ફરજ પર બેદરકારી દાખવી પેશન્ટોને ખાનગી હોસ્પિટલમાં મોકલતા પેશન્ટને અને પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. રાત્રિના સમયે આવતા પેશન્ટને સારવાર ના મળી હોવાનો આક્ષેપ. રાત્રિના સમયે ફરજ પરના ડોક્ટર ગેરહાજર રહેવાનો આક્ષેપ. સરકારી હોસ્પિટલ કરોડોના ખર્ચે રાધનપુરમાં બની છે, છતાં દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બનવું પડે છે. ત્યારબાદ આવા બેદરકારી દાખવતા ડોક્ટરો સામે શિક્ષાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવા દર્દીઓના પરિવારજનોની માંગ ઉઠવા પામી છે. કયા હોસ્પિટલમાં તમે આવ્યા હતા? અમે સરકારી દવાખાનામાં આવ્યા હતા. મારું નામ શૈલેષભાઈ ભરમાભાઈ અને રાત્રે 2 વાગે આવ્યા હતા અને ડૉક્ટરે દુખાવો ચાલુ હતો અને દુખાવો ચાલુ હતો પછી ઇન્જેક્શન મારે પછી દુખાવો બંધ થઈ ગયો. પછી 3:30 વાગે સુધી બે મેડમ હતી. 3:30 વાગે સુધી કોઈ જવાબ ના આપ્યો અને મેડમ બંધ કરીને સૂઈ ગયા. પછી 3:30 મેં કોલ કર્યો અમારા સંબંધીને, એટલે એમને પછી ડૉક્ટર સાહેબને ફોન કર્યો. પછી મેડમ બોલવા માંડ્યા કે અમે સારવાર કરી તો તમે બીજાને ફોન કર્યો. પછી એમને એમ કીધું કે તમારા બાળક ચોંટી ગયું છે તો તમારે ઉપરથી ઓપરેશન કરાવીને લેવું પડશે. તો અમને દેવજીભાઈના દવાખાનું લખીને આપ્યું. તો અમે દેવજીભાઈના દવાખાનામાં લઈ ગયા. અહીંયા તરત ડિલિવરી થઈ ગઈ, નોર્મલ ડિલિવરી થઈ ગઈ જાતા પહેલાં.